કે દરેક સમાજ સમગ્ર ભારત વર્ષમાં પોતપોતાના સમાજના માટે એક સંગઠિત છે. આદિવાસી સમાજ પણ અલગ અલગ જગ્યાએ વહેંચાયેલો છે જ્ઞાતિ જાતિમાં, છતાં પણ આદિવાસી સમાજ પણ સંગઠિત છે ને હજુ વધારે સંગઠિત થવાની જરૂર છે. પણ કોઈ પણ સમાજ પર કોઈ પ્રહાર કરે, સમાજ માટે નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરે તો કોઈ પણ સમાજ ચલવી લેતો નથી. મેં સમાજોનો ઉલ્લેખ કર્યો તે પ્રકારે કોઈ પણ સમાજ માટે કોઈ ઘસાતું બોલે તો એ સમાજવાળા ચલવી લેતા નથી. તો આદિવાસી સમાજ પણ શા માટે આ બધું આપણા સમાજના માટે કોઈ ઘસાતું બોલે તો સમાજને નીચો પાડવાનો કોઈ પ્રયત્ન કરે તો આપણે ચલવી લેવું જોઈએ? કોઈ સંજોગોમાં ચાલવી ના લેવાય. અને આ જો આપણે સહન કરીએ, મૂંગા મેટે